પણ કોંગ્રેસને ઝટકો લાગ્યો છે। અમદાવાદ મનપાની 2 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે। થલતેજ વોર્ડના કોંગ્રેસના મહિલા ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું। કોંગ્રેસ ઉમેદવાર રમીલા ઠાકોરે ફોર્મ પરત ખેંચ્યું। ભાજપના મહિલા ઉમેદવાર રીટા ઠાકુર અહીંથી બિનહરીફ થયા છે। તો જે સ્થિતિ અત્યાર સુધી વડોદરા ભરૂચ જેવા શહેરોમાં જોવા મળી તે જ અમદાવાદમાં પણ જોવા મળી રહી છે। અને અમદાવાદમાં પણ કોંગ્રેસના 2 ઉમેદવારોએ પોતાનું ફોર્મ પરત ખેંચ્યું છે। કોંગ્રેસ ઉમેદવાર વારિસ સૈયદનો પણ તેમાં સમાવેશ થાય છે, જેઓ સરખેજ બેઠક પરથી અને થલતેજ બેઠક પરથી મહિલા ઉમેદવાર। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અમદાવાદ આજે અંતિમ દિવસ છે। 3 વાગ્યા સુધીમાં ઉમેદવારી પત્ર પાછી ખેંચાય તે તમામ બાબતો વચ્ચે થલતેજ વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવાર દ્વારા પોતાની ઉમેદવારી પરત ખેંચવાને કારણે ભાજપના રીટા ઠાકોર છે તે બિનહરીફ થયા છે, તે પ્રકારના પ્રાથમિક સમાચાર હાલ મળી રહ્યા છે। સીધા તેમની સાથે વાત કરીશું। બેન, કયા પ્રકારે તમને જાણ કરવામાં આવી છે, શું કહેશો? કંઈક જાણ કરવામાં આવી નહીં, હજુ કાર્યાલય જઈએ એટલે જે જાણકારી મળશે એનાથી અમે ખુશ છીએ। અચ્છા, સત્તાવાર રીતે જાણકારી નથી આપવામાં આવી। જો તમારી જીત જાહેર થાય તો કયા પ્રકારની ખુશી? બહુ જ ખુશી રહેશે। તમે પહેલા ઉમેદવારીમાં હશો જે ચૂંટણી વગર વિજેતા જાહેર થશો। હા, સ્વાભાવિક રીતે જે પરિવાર છે રીટા ઠાકોર છે તેઓ કહી રહ્યા છે સત્તાવાર જાણ હજી કરવામાં સમય લાગશે, પરંતુ જે પરિણામ હાલ સામે આવી રહ્યા છે તો એ પહેલા થશે કે જે ચૂંટણી વગર વિજેતા જાહેર થશે, અને આ પ્રકારે અમદાવાદ મહાનગરપાલિકામાં થલતેજ વોર્ડના જે સમીકરણો છે તે બદલાઈ રહ્યા છે। કેમેરા પર્સન નરવિન સોલંકી સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।